ત્યાર પછીનો બીજો ગુણધર્મ રિડક્શન કરતા. તો આ સમૂહના હાઇડ્રેટનો રિડક્શન કરતાનો ગુણધર્મ રિડક્શન કરતા. તો રિડક્શન કરતાનો ગુણધર્મ સમજાવો. તો આપણે જોઈએ કે આ સમૂહના તત્વોમાં નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જાય એમ એની બંધ એન્થાલ્પી મોટા પરમાણુ કદને કારણે કદ વધવાને કારણે બંધ એન્થાલ્પી ઘટતી જાય. આથી E બંધ H વિખંડન સહેલાઈથી થાય છે. વિખંડન સહેલાઈથી થાય એટલે ઇલેક્ટ્રોન છૂટો પડે, સરળતાથી ઇલેક્ટ્રોનનું પ્રદાન કરે, બીજાનું સહેલાઈથી રિડક્શન કરે, એટલે રિડક્શન કરતાનો ગુણધર્મ વધતો જાય છે. બીજાને સહેલાઈથી હાઇડ્રોજન આપે એટલે રિડક્શન કરવાનો ઓક્સિડેશન કરવાનો ગુણધર્મ વધે, એટલે રિડક્શન કરતાનો ગુણધર્મ વધે. તો આ સમૂહમાં E3 હાઇડ્રાઇડમાં N થી Bi તરફ જતા N થી Bi તરફ Bi તરફ જતા પરમાણુ કદ વધવાથી પરમાણુ કદ વધતા જાય. બંધ એન્થાલ્પી ઘટે છે. એટલે બંધ એન્થાલ્પી ઓછી થાય એટલે હાઇડ્રેટમાં ઘટે છે. આથી હાઇડ્રાઇડમાં E બંધ H નું વિખંડન વિભાજન સહેલાઈથી થાય છે. એટલે વિખંડન સહેલાઈથી થાય એટલે H છૂટો પડે જે બીજાને પ્રદાન કરે એટલે બીજાનું રિડક્શન કરે. આથી રિડક્શન કરતાનો આથી આ સમૂહમાં NH3 થી BiH3 તરફ જતા રિડક્શન કરતાનો ગુણ વધે છે. તેથી BiH3 બરાબર રિડક્શન કરતા બને છે. આથી જ વિશ્વ છેલ્લું તત્વ છે. એમાં Bi H નું વિખંડન સહેલાઈથી થાય, એનું કદ મોટું હોય, એની બંધ એન્થાલ્પી ખૂબ જ ઓછી હોય. આથી એ પ્રબળ રિડક્શન કરતા બને છે. તો આ એનો એક મુખ્ય ગુણધર્મ છે. એટલે રિડક્શન
કર્તાનો ગુણધર્મ, રિડક્શન કર્તાનો ગુણધર્મ. હવે આપણે જોયું તમને પરીક્ષામાં પૂછે કે BiH3 પ્રબળ રિડક્શન કરતા કારણ આપો. ખાલી બે જ લીટી લખવાનું છે. એમાં તમારે એટલું જ લખવાનું કે 15મા સમૂહના તત્વમાં Bi નું પરમાણુ કદ મોટું હોવાથી, હાઇડ્રાઇડમાં Bi નું કદ મોટું હોવાથી Bi બંધ H નું વિખંડન ખૂબ જ સહેલાઈથી થાય. બસ બે જ મુદ્દા, બંધ એન્થાલ્પી ખૂબ જ ઓછી અને બંધ વિખંડન સહેલાઈથી થાય. આથી તે પ્રબળ રિડક્શન કર્તા તરીકે વર્તે છે. હવે બેઝિકતા, ત્રીજો ગુણધર્મ. હવે બેઝિકતાની અંદર સામાન્ય રીતે આ સમૂહના તત્વમાં હાઇડ્રાઇડની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી લૂઇસ બેઝ તરીકે વર્તે છે. N થી Bi તરફ જાય એમ બેઝિકતાનો ગુણધર્મ શું થાય તો કે વધતો જાય. તો આની અંદર બેઝિકતાનો ગુણધર્મ, તો આ સમૂહમાં E બંધ H ના E પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી લૂઇસ બેઝ તરીકે વર્તે છે. Na3 જેમાં Na3 નિર્બળ લૂઇસ બેઝ છે. કારણ કે ઇલેક્ટ્રોન પ્રદાન કરવાની વૃત્તિ ઓછી થાય, ઇલેક્ટ્રોન યુગ્મની મેળવવાની વૃત્તિ વધી જાય, એટલે નિર્બળ લૂઇસ બેઝ તરીકે વર્તે. જેમ બિસ્મથ તરફ જાય એમ એની બેઝિકતાનો ગુણધર્મ વધતો જાય. એટલે સામાન્ય રીતે એક એમોનિયા એક નિર્બળ બેઝ તરીકે વર્તે છે. નિર્બળ બેઝ તરીકે વર્તે છે. પહેલા તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે કે લૂઇસ બેઝ તરીકે જ ગુણધર્મ ધરાવતું હોય છે. તો સામાન્ય રીતે આના મુખ્ય ત્રણ ગુણધર્મો કે હાઇડ્રાઇડ એની ઉષ્મીય સ્થાયીતા, એનો રિડક્શન કરતાનો ગુણધર્મ, ઉષ્મીય સ્થાયીતા, રિડક્શન કરતાનો ગુણધર્મ અને બેઝિકતાનો ગુણધર્મ.
હવે આપણે જોઈએ ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. બીજો ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. હવે આપણે જોઈએ કે આ સમૂહના તત્વો ઓક્સિજન પ્રત્યે કયા પ્રકારની પ્રતિક્રિયાત્મકતા જોવા મળે છે. કારણ કે ઓક્સિજન છે એ પ્રબળ વિદ્યુત ઋણ તત્વો છે, એટલે આ સમૂહના તત્વો ઓક્સિજન સાથે સહેલાઈથી સંયોજાય અને બે પ્રકારના ઓક્સાઇડ બનાવે. એક તો ટ્રાયોક્સાઇડ અને બીજો પેન્ટોક્સાઇડ. ટ્રાયોક્સાઇડ એટલે +3 અવસ્થાના ઓક્સાઇડ, પેન્ટોક્સાઇડ એટલે +5 સ્થિતિના ઓક્સાઇડો. તો આ 15 સમૂહના તત્વો ઓક્સિજન સાથે સહેલાઈથી સંયોજાય બે પ્રકારના બે પ્રકારના ઓક્સાઇડ બનાવે. એક ટ્રાયોક્સાઇડ અને બીજો પેન્ટોક્સાઇડ બનાવે છે. આ સમૂહના બધા જ તત્વો ઓક્સિજન સાથે સહેલાઈથી સંયોજાય બે પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. એમાં પહેલું ટ્રાયોક્સાઇડ અને બીજો પેન્ટોક્સાઇડ. ટ્રાયોક્સાઇડ અને બીજો પેન્ટોક્સાઇડ. ટ્રાયોક્સાઇડમાં N2O3 P4O6 વિયાવ તરીકે વર્તે. S4O6 પેન્ટોક્સાઇડ N2O5 P4O10 S4O10 તો
સામાન્ય રીતે બે પ્રકારના ઓક્સાઇડ બનાવે, એક ટ્રાયોક્સાઇડ અને બીજો પેન્ટોક્સાઇડ. ટ્રાયોક્સાઇડમાં N2O3, P4O6, SO4O6, Sp4O6, Bi2O3. જ્યારે N2O5, P4O10, S4O10, Sp4O10, Bi2O5. હવે આ પ્લસ 3 અવસ્થા હવે જે ઓક્સાઇડની ઓક્સિડેશન સ્થિતિ ઊંચી હોય એમ એસિડિક ગુણધર્મ ઊંચો હોય, તો ટ્રાયોક્સાઇડની ઓક્સિડેશન અવસ્થા પેન્ટોક્સાઇડની ઓક્સિડેશન અવસ્થા તેના ટ્રાયોક્સાઇડની ઓક્સિડેશન અવસ્થા કરતા ઊંચી હોવાથી એસિડિકતાનો ગુણધર્મ વધે છે. અહીંયા પેન્ટોક્સાઇડની ઓક્સિડેશન અવસ્થા ટ્રાયોક્સાઇડની ઓક્સિડેશન અવસ્થા કરતા ઊંચી હોવાથી એસિડિક ગુણધર્મ વધે છે. એટલે કે ટ્રાયોક્સાઇડ કરતા એના પેન્ટોક્સાઇડની એસિડિકતા હંમેશા ઊંચી હોય છે. એટલે કે ટ્રાયોક્સાઇડની એસિડિકતા કરતા પેન્ટોક્સાઇડની એસિડિકતા ઊંચી હોય છે. તેથી N2O5 N2O3 કરતા P2O5 P2O કારણ કે ઓક્સિડેશન ઓક્સાઇડની અવસ્થા ઊંચી એમ એસિડિકતાનો ગુણધર્મ ઊંચો હોય છે. તો એસિડિકતા એનો ગુણધર્મ તો સામાન્ય રીતે એસિડિકતાનો ગુણધર્મ
એટલે આ ઓક્સિજન પ્રત્યે એની પ્રતિક્રિયાત્મકતા પૂછે તો લખવાનું કે 15 સમૂહના બધા જ તત્વો ઓક્સિજન સાથે સહેલાઈથી સંયોજાય બે પ્રકારના ઓક્સાઇડો બનાવે છે, ટ્રાયોક્સાઇડ અને બીજું પેન્ટોક્સાઇડ. ટ્રાયોક્સાઇડ એટલે N2O3 P4O6 પછી S4O6 Sb4O6 અને Bn2O3. જ્યારે પેન્ટોક્સાઇડ N2O5 P4O10 AS4O10 Sb4O10 અને Bi2O5. આ પ્રકારના પેન્ટોક્સાઇડ એની અવસ્થા +5, ટ્રાયોક્સાઇડ એની અવસ્થા +3. જેમ ઓક્સિડેશન અવસ્થા ઊંચી હોય એમ એસિડિકતાનો ગુણધર્મ ઊંચો હોય. આથી જ અહીંયા પેન્ટોક્સાઇડ ની ઓક્સિડેશન અવસ્થા +5 છે, જ્યારે ટ્રાયોક્સાઇડ ની ઓક્સિડેશન અવસ્થા +3 છે. આથી જ ટ્રાયોક્સાઇડ ની એસિડિકતા પેન્ટોક્સાઇડ ની એસિડિકતા ઓછી હોય, એટલે કે પેન્ટોક્સાઇડ ની એસિડિકતા ટ્રાયોક્સાઇડ કરતાં વધુ હોય. પરિણામે N2O5 ની એસિડિકતા N2O3 કરતાં હંમેશા વધુ હોય છે. એટલે આ ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. એટલે આ સમૂહના તત્વોના ઓક્સાઇડમાં N થી Bi તરફ જતા કદ વધવાની સાથે એસિડિકતા ઘટતી જાય છે અને બેઝિકતા વધતી જાય છે. આમ ધાતુપણાનો ગુણધર્મ વધતો જાય છે. આ સમૂહના ઓક્સાઇડમાં N થી Bi તરફ જતા એસિડિકતા ઘટતી જાય છે. એસિડિકતા ઘટતી જાય કારણ કે ઇલેક્ટ્રોન નાઇટ્રોજનનો ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એટલે એસિડિક થયો, બિસ્મથ ઇલેક્ટ્રોન યુગ્મ આપે એટલે બેઝિક થયો. એટલે એસિડિકતા ઘટતી જાય છે અને બેઝિકતા વધતી જાય છે. આમ ધાત્વીય ગુણ ધર્મ વધે છે.
नाइट्रोजन थी बिस्मथ तरफ जाए एम धात्वीय गुणधर्म વધતો જાય કારણ કે એસિડ એટલે અધાતુ બેઝ એટલે ધાતુ A અને B एसिडिक नाइट्रोजन અને ફોસ્ફરસ ના ઓક્સાઇડ એસિડિક ઉભયગુણી બેઝિક एसिडिकता घटती जाए छे तो सामान्य रीते आपणे आ सबना तत्वनी ऑक्सीजन प्रत्येनी प्रतिक्रियात्मकता तो ऑक्सीजन प्रत्ये एनी प्रतिक्रियात्मकता तो सामान्य रीते आ सबना बधा ज तत्वों ऑक्सीजन साथे संयोजन अने बे प्रकारना ऑक्साइडो बनावे छे। एक ट्राइऑक्साइड जेनी ऑक्सीडेशन अवस्था +3 ने बीजी पेंटॉक्साइड जेनी ऑक्सीडेशन अवस्था +5। ट्राइऑक्साइड में N2O3 P4O6 S4O6 Sp4O6 અને Ba2O3 જ્યારે પેન્ટોક્સાઇડ में N2O5 P4O10 SO4O10 Sb4O10 અને Bn2O5 જેની ઓક્સિડેશન સ્થિતિ +5 છે। હવે ટ્રાયોક્સાઇડની ઓક્સિડેશન સ્થિતિ +3 તેની સરખામણીમાં पेंटॉक्साइड की ऑक्सीडेशन स्थिति +5 है। जेम ऑक्सीडेशन अवस्था ऊंची होय एम एनो एसिडिक ऑक्साइड नो गुणधर्म વધ્યો। तो अहींया N2O5 N2O3 करता વધુ एसिडिक बने छे। P4O10 P4O6 करता વધુ एसिडिक बने छे। तदुपरांत आ समूहनी अंदर જ્યારે ઓક્સાઇડની અંદર નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જાય ત્યારે નાઇટ્રોજન અને ફોસ્ફરસના ઓક્સાઇડો એસિડિક ગુણધર્મ ધરાવે, જ્યારે આર્સેનિક અને એન્ટીમનીના ઓક્સાઇડો ઉભયગુણી ગુણધર્મ ધરાવે અને બિસ્મથના ઓક્સાઇડો બેઝિક ગુણધર્મ ધરાવે। આમ નાઇટ્રોજનથી
વિસ્મતના ઓક્સાઇડ તરફ જઈએ એમ એસિડિકતા ઘટતી જાય છે અને બેઝિકતા વધતી જાય છે. એટલે કે બેઝિકતા વધે એટલે n થી Bi તરફ જાય એમ ધાતુપણાનો ગુણધર્મ વધતો જાય છે. આથી નાઇટ્રોજન અને ફોસ્ફરસ ધાતુ, આર્સેનિક અને એન્ટીમની અર્ધધાતુ અને બિસ્મથ એ સંપૂર્ણ ધાતુ. ધાતુ આ અર્ધ ધાતુ અને આ ધાતુ. ધાતુ પણાનો ગુણધર્મ વધતો જાય. એટલે સામાન્ય રીતે આપણે આની અંદર ધાતુપણાનો ગુણધર્મ તો ઓક્સાઇડની પ્રતિક્રિયાત્મકતા હવે આપણે હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા તો હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા તો આ સમૂહના તત્વ હેલોજન સાથે બધા જ તત્વો હેલોજન સાથે સંયોજાય અને બે પ્રકારની હેલાઇડની શ્રેણી બનાવે છે. કે આ સમૂહના બધા જ તત્વો હેલોજન સાથે સંયોજાય ને બે પ્રકારની હેલાઇડ શ્રેણી બનાવે છે. તો બે પ્રકારની હેલાઇડ શ્રેણી રચી શકે. માં પહેલું ટ્રાઇહેલાઇડ, બીજું
પેન્ટાહેલાઇડ ટ્રાઇહેલાઇડ એટલે EX3 પેન્ટાહેલાઇડ એટલે EX5 આમાં NF3 PF3 SF3 SBF3 BIF3 એટલા પેન્ટા ચિહ્ન બનાવે PF5 SF5 SBF5 BIF5 તો આ પ્રકારના આપણે બે પ્રકારના હેલાઇડ બનાવે એક ટ્રાઇહેલાઇડ જેને નાઇટ્રોજન ટ્રાઇક્લોરાઇડ ફોસ્ફરસ ટ્રાઇફ્લોરાઇડ આર્સેનિક ટ્રાઇક્લોરાઇડ એન્ટીમની ટ્રાઇક્લોરાઇડ અને બિસ્મથ ટ્રાઇફ્લોરાઇડ એટલે એ પ્લસ 3 અવસ્થા અને ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ આર્સેનિક પેન્ટાફ્લોરાઇડ એન્ટીમની પેન્ટાફ્લોરાઇડ અને બિસ્મથ પેન્ટાફ્લોરાઇડ તો આપણને પ્લસ અવસ્થા અને પ્લસ 5 અવસ્થા તો બે પ્રકારના હેલાઇડની શ્રેણી બનાવે છે અહીંયા જો કે નાઇટ્રોજન પાસે ડી કક્ષક ન હોવાથી ચાર્જ સહસંયોજક બંધ રચી શકે એટલે NH5 સંયોજન બનાવી શકતા નથી અહીંયા NF5 સંયોજન બનાવી શકતા નથી કારણ કે ડી કક્ષકનો અભાવ હોવાથી શક્ય નથી n માં ડી કક્ષક નો અભાવ ડી કક્ષક નથી એટલે 4 થી વધુ બંધ રચી શકતો નથી 4 જ બંધ બનાવી શકે છે તો આ રીતે આપણને એની બંધન ક્ષમતા તો સામાન્ય રીતે એની બંધન ક્ષમતા તો હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા આ સમૂહના તત્વો હેલોજન છે પ્રબળ વિદ્યુત ઋણ તત્વો છે એટલે આ તત્વો સાથે સહેલાઈથી સંયોજાય છે અને ટ્રાઇહેલાઇડ સંયોજનની શ્રેણી બને એટલે આપણે શ્રેણી બને એવી રીતના પેન્ટાહેલાઇડની પણ શ્રેણી બનાવે છે તો સામાન્ય રીતે હવે આની અંદર
NF3 ખૂબ જ સ્થાયી હેલાઇડ બનાવે અને BiF3 છે એ આયનીય હેલાઇડ કહેવાય. આ બધા હેલાઇડ છે એ સહસંયોજક હેલાઇડ બને છે. તો આની અંદર NF3 ખૂબ જ સ્થાયી હેલાઇડ, BiF3 એ આયનીય હેલાઇડ, બાકીના હેલાઇડ સંયોજન સહસંયોજક હેલાઇડ બનાવે છે. તો બાકીના હેલાઇડ છે બધા સહસંયોજક હેલાઇડ સંયોજનો બનાવે છે. તો